તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, રોયલ એકેડેમીમાં આપનું સ્વાગત છે। બોર્ડની પરીક્ષા હમણાં નજીક આવી રહી છે ને હું લઈને આવી છું વિષય વિજ્ઞાનમાં વિભાગ બી ના પ્રકરણ 11 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે આ મુજબ છે। પહેલું જોઈએ તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ જણાવો। બીજું છે તફાવત આપો, એમાં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। ત્યારબાદ વાહકનો અવરોધ કઈ કઈ બાબતો પર ધ્યાન રાખે છે તે। ત્યારબાદ જોઈએ તો વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું, બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને બંધ કળ ધરાવતી નામ નિર્દેશન વાળી આ વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો તે આવી શકે છે। ત્યારબાદ 5મા નંબર પર જોઈએ તો વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે તે। ત્યારબાદ કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એ વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો તે। ત્યારબાદ જોઈએ તો અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા જણાવો, અથવા આ પણ આવી શકે છે કે અવરોધોના સમાંતર જોડાણના ફાયદા જણાવો। ત્યારબાદ જોઈએ તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરોનો ઉપયોગ થતો હોય તેવા 2 દાખલા ગણો તે। ત્યારબાદ ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી તે। ત્યારબાદ જોઈએ તો ઓહમનો નિયમ લખો અને અવરોધના એકમને વ્યાખ્યાયિત કરો તે આવી શકે છે। ત્યારબાદ જોઈએ તો 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એ વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં થતી ઉષ્માને ગણો। ત્યારબાદ જોઈએ તો ઉદાહરણમાંથી 11.4 છે, 11.12 છે અને 11.13। જો તમે આટલું કરી દો છો તો તમારું પ્રકરણ 11 માં વિભાગ બી ક્લિયર છે। અને આ સિવાય તમે આઈએમપી મેળવવા માંગો છો તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો।